આજે વાત કરીશ ડિજિટલ યુગની. તો આજનો જે ડિજિટલ યુગ છે એમાં મા બાપ મોબાઈલમાં એટલા બધા લીન થઈ ગયા છે કે પોતાના બાળકની સાર સંભાળ રાખતા નથી. છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં ઘણા બધા છોકરાઓ, લગભગ 10,000થી પણ વધારે છોકરાઓ ગુમ થયા, જેમનો કોઈ હતો પતો છે જ. તો આ બાળકોને જે લઈ જનારી ગેંગ છે એમની પાસે હજારો આઈડિયા છે. કોઈના કોઈ રસ્તો કાઢી, કોઈના કોઈ આઈડિયા કરી અને એ છોકરા ઉઠાવે જ છે. ઘણા બધા પકડે પણ જાય છે, પણ ઘણી નવી ગેંગ પણ આવે છે. તો હું દરેક મા બાપને એક જ વિનંતી કરીશ કે પોતાના છોકરાઓ નાના વાલ છો એનું ખાસ ધ્યાન રાખો. અજાણ્યા વ્યક્તિ જોડે જવા ના દેશો. કોઈ ઘરનો મેમ્બર હોય અથવા જાણીતો હોય તો જ એમની સાથે મોકલો, બાકી કોઈની ઉપર ભરોસો કરશો નહીં. અને ખાસ કરીને ધ્યાન રાખો, સાવચેતી રાખવી જરૂરી છે. ઘણા તમે મોબાઈલ જોતા હોય ને છોકરા ક્યાંય રખડતા હોય, ક્યાંય ફસાઈ ગયા હોય, ક્યાંય ખાડામાં પડી જાય, કંઈ ને કંઈ પ્રોબ્લેમ હોય, તમે અવારનવાર જોતા હશો. તો મારો આ વિડીયો ફક્ત એટલા માટે બનાવાયો છે કે દરેક મા બાપને હું નમ્ર વિનંતી કરું કે તમે તમારા પોતાના નાના બાળકોનું ધ્યાન રાખો, કેમ કે એકવાર એ ખોવાશે તો ફરી મળવાની કોઈ ચાન્સીસ છે નહીં. અમુક જ કેસ એવા છે જેમાં બાળક તમને પાછું મળે છે, બાકી તમને મળતું નથી બાળક. તો પોતાના બાળકની વેલ્યુ કરો અને થોડો ટાઈમ એમની જોડે સ્પેન્ડ કરો. અને મોબાઈલ લો તો બાળકને સેવ કરીને પછી મોબાઈલ લો, જેથી કરીને તમારું ધ્યાન મોબાઈલમાં હોય તો બાળકને કશું નુકસાન ના થાય. થેન્ક યુ. આભાર.